ટપોરીગીરી કરતા શિવાને તેના જ વિસ્તારમાં કાયદાનું ભાન કરાવાયું. ભાટેનામાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ચાલાને પોલીસે દોરડા બાંધી ફેરવ્યો. છાતી ફુલાવીને ફરતા શિવાએ નીચી મુંડી કરી લોકોની માફી માંગી. કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ચાલાને પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો. રીલ બનાવી માફી મંગાવ્યા બાદ તે જે વિસ્તારમાં લુખાગીરી ટપોરીગીરી કરતો હતો તે ભાટેના પંચશીલનગરમાં તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ દોરડા બાંધી ફેરવ્યો હતો. નામચીન ગુનેગારને કાયદાનું ભાન કરાવાયું હતું. માથાભારે શિવા ઝાલા ઉર્ફે શિવા દરબાર ડ્રગ્સ માફિયા છે, તેની વિરુદ્ધ મારપીટ ધમકીના પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. માન દરવાજાના કાપડ વેપારી અભિષેક દેવરેને શિવા અને તેના ભાઈ રામે ચપ્પુની અણીએ ધમકી આપી ₹1,20,000ની ખંડણી વસૂલી પણ લીધી હતી. જે અંગે સલાબતપુરા પોલીસમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા રહે પંચશીલનગર ઉમિયા માતાના મંદિર પાસે ભાટેનાને એસઓજીના અધિકારીઓએ ખાખીનો ખોફ બતાવ્યો તો બરાબરનો પાઠ ભણાવી કાન પકડાવીને માફી મંગાવી હતી. હું હવે પછી ભાઈગીરી લુખાગીરી નહીં કરું, માફી માંગી હતી. દરમિયાન સોમવારે બપોરે એસઓજીની ટીમે શિવાને ભાટેનાના પંચશીલનગરમાં લઈ ગઈ હતી. આ વિસ્તારમાં શિવો લુખાગીરી અને ભાઈગીરી કરતો હતો. પોલીસે સરાજાહત દોરડા બાંધીને તેને ફેરવીને ખાખીનો ખોફ બતાવ્યો હતો. બેફામ બેખોફ શિવા ખાખીને કડક તેવર જોઈ મીંદડી બની ગયો હતો. પંચશીલનગરમાં બે હાથ જોડી નીચી મુંડી કરી લોકોની માફી માંગી હતી. પોલીસે તેની ભાઈગીરીનો નશો ઉતારી દીધો હતો.